નમસ્કાર મિત્રો, આ છે લલિતભાઈ સુહાગિયા, જેમણે ધર્મ ભક્તિ નેશનલ ફાર્મના પ્લેટફોર્મના માધ્યમથી એના બેનર નીચે હજારો લોકોને ઓર્ગેનિક તરફ વાળ્યા છે, ગાય આધારિત ખેતી કરતા કર્યા છે અને ખેડૂતો માટે ખૂબ જે ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે આ લલિતભાઈ સુહાગિયા. તો એનો 2 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો. ગઈ 8 સપ્ટેમ્બરે હું અમરેલી ખાતે ગ્રામ વિકાસ પરિસંવાદ હતો, જ્યાં પ્રાકૃતિક ખેડૂતોને બોલાવ્યા હતા. ત્યાં એ દીકરી મને મળી હતી. ત્યારે જ મેં વિડીયો એમણે બનાવવાની સહમતિ દર્શાવી હતી, પણ ત્યારે સમય નહોતો. પણ પછી મેં નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો અને સમાજને ખૂબ સારી પ્રેરણા આપી છે. આ દીકરીએ દરેક સમાજને આપી છે. એ વિડીયો મિલિયનથી વધારે જોયો છે અને 15,000થી વધારે કોમેન્ટ આવી છે. તો દરેક સમાજના ગાજરમાન લોકોએ એ દીકરીને, એ પરિવારને અને એના મા બાપને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે કે આ દીકરીમાંથી હજારો દીકરીઓ આમાંથી પ્રેરણા લે. જ્યારે ગામડાઓ ભાંગી રહ્યા છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના, હમણાં સૌરાષ્ટ્ર પ્રવાસ હતો ત્યારે મેં અનેક જિલ્લાઓમાં ગયો છું. જ્યારે અમરેલી જિલ્લાની અંદર પશુધન ઘટ્યું છે અને બળદની ખેતી ઘટી છે. ઘેરે ઘેરે સનેડા ટ્રેક્ટર આવી ગયા છે, બહારના રાજ્યના ભાગ્ય આવી ગયા છે. કોઈને ખેતી કરવી નથી. ગામડે ગામડે ઘેરે ઘેરે તાળા ઘણી જગ્યાએ લાગ્યા છે અને તે તો ત્યાં મા બાપ ખાલી છે, તો એનાથી ખેતી થાય નહીં, પશુધન સસવાય નહીં. એના માટે આપણે દીકરાઓને અહીંયા ઓરિજિનલ ઘી દૂધ ખાતા એ મળતા બંધ થયા છે અને બહારનું ખાવાનું છે. ત્યારે આ દીકરીએ એવો સંકલ્પ કર્યો છે કે શહેરમાં આપણે ભાડામાં જો રહેવું તો એના કરતા અહીંયા રહેવું સારું છે. બાકી મહાનગરોની અંદર જે ઉદ્યોગપતિઓ છે, બિઝનેસમેન છે, સારા પગાર છે, એને વાંધો નથી. પણ જે મધ્યમ મિડલ ક્લાસના છે, એને 10-15 વીઘા જમીન છે, તો એને ગાય આધારિત ખેતી કરાય અને એ પણ હજારો અને લાખો રૂપિયા શહેર ગામડામાં કમાઈ શકે. એવા એક વર્ષાબેન રૈયાણી છે, તેઓ દર મહિને 60 કિલો પેંડા વેચે છે. આવા સમાજની અંદર નારી શક્તિઓ અનેક મારા સંપર્કમાં છે અને લાખો રૂપિયા કમાય છે. તો આ દીકરીમાંથી કોઈને આપણે પ્રેરણા લેવી જોઈએ ને હજારો પરિવાર વાહે જીવન બસશે. તો હિંમતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ હતા લલિતભાઈ અને ઓર્ગેનિક ખેતી બાબતે અને ગાય આધારિત પ્રોડક્ટ વિશે ખૂબ સારી માહિતી આપી છે. વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો અને આ સમાજની જે પીડાદાયક સમસ્યા છે ને એને લોકો સુધી પહોંચાડજો. એના માટે કંઈક આગળ આવવું જોઈશે. એટલે સમાજમાં આ બધી ડુપ્લિકેટ વસ્તુઓ અને વ્યસનથી લોકો બહાર આવે એવી દરેક લોકોને પ્રાર્થના. વંદે ગૌ માત્ર.